આવતા મહિનાનું બાકી છે. આવતા મહિનાનું કાઢો તો ભાઈ આ શું તકલીફ થઈ તમને? કેન્સર ની તકલીફ છે ભાઈ. કેન્સર થયું છે? હા. કેટલા વર્ષ? કેન્સર થઈ ગયું છે 8-9 મહિના. તમે કચરા પોતા કરવા કચરા મજૂરી કામ માટે એમાં શું રોજગાર આપે? 220 બેન 220 માં તો કઈ રીતે ઘર ચાલે? ટિફિન મંગાવી છે આ મોદી સાહેબ વાળું 5 રૂપિયાનું ટિફિન આવે છે તમારું? ટિફિન ના આ લેવા જાય છે મારા ઘરના 5 રૂપિયા વાળું આવી નહીં. હા ટિફિન લેવા જાય. મોદી સરકારનો આવે છે. હા ખાવ જો અમારી પાસે જમવાનું ન હોય ને તો તળાવમાં જઈને ઓલો ભિખારીનું જમવાનું મળે ને તમારે ટિફિન બદલાય. બીજું અમારી કઈ ઓપ્શન છે નહીં. બીજું તો શું કરવું હવે? પેટનો ખાડો તો હા એમાં એવું છે સાહેબ, હા. હવે જો સિટી સ્કેન કીધેલું છે, હા. સિટી સ્કેન લાલ દવાખાને થાય અને ઇકો કરાવવાનો છે એ બજરંગદાસ હોસ્પિટલમાં થાય. એના પૈસા પૂરેપૂરા ભરવા પડશે. હા. અને અમારી કારણે કોઈ કઈ સહાય નથી. જો આ ફાઇલ થઈ બરાબર, આ ફાઇલ છે, આમાં બધા રિપોર્ટમાં બધું લખેલું છે. તો અમારી કાંઈ કઈ સહાય છે નહીં, એટલે એવી માટે મેં કોઈ જગ્યાએ ગયા નથી. એ તમારે ઘરે ઘરે જ નો પૈસા કાઢવા કે પછી અમારે ઈલાજના આ તે રિપોર્ટના પૈસા કાઢવા. કેટલો ખર્ચો થાય એવું કીધું? ખર્ચો 12,000 ટોટલ થાય છે. રિપોર્ટના 12,000. અમારી ઘરે કાંઈ પૈસા છે નહીં. 12,000 રિપોર્ટના અને બીજો ખર્ચો? બીજો ખર્ચો અલગથી બધો જે કાંઈ હોય નહીં. હા રેશન કીટ આપો અત્યારે હા અને રિપોર્ટ કરાવવાના છે, સીટી સ્કેન કરાવવાનું, MRI, તો એની આર્થિક સહાય થાય તો કરો. ચોક્કસથી બેન અમારાથી નથી થાય એટલે ચોક્કસથી મદદ કરજો. તો કાકા મેં આ રાશનની કીટ આપી છે, અમને આવા નવા આશીર્વાદ આપો કે અમે આવા નિરાધાર લોકોની સેવા કરતા રહીએ. તમારો આભાર ખૂબ ખૂબ ભાઈ. આ તમે અમારી જેવાની સેવા કરો છો આ છે બરાબર. તમારો ખૂબ ખૂબ આભાર. અમે તમારો ધન્યવાદ કરવામાં છે. ડિજિટલમાં તો અમારે 12,000 નો આ ફાઇલ છે, એમાં 12,000 રિપોર્ટ છે. અમારી પાસે કાંઈ પૈસા છે નહીં. જે કાંઈ છે એ તમે આપી છે બરાબર. અમારે આટલા પૈસાની જરૂર છે, બાકી પછીની તો જે કાંઈ હોય એ જરૂર ભગવાન કરશે થોડા ઘણું મદદ. આ તે ચોક્કસથી અમારાથી હા. બને એટલી ચોક્કસથી મદદ કરીશું. હા કઈ નહીં બને એટલો વિડીયોને શેર કરો જેથી કરી ભાઈને થોડીક મળી રહે. હા.